Next progression for grade 2 ACL tier and medial meniscus tier progression exercise part 5. આમાં આપણે બધી જ એક્સરસાઇઝમાં પગમાં 1 kgનું વેટ લગાવેલું છે. આ બધી જ એક્સરસાઇઝ વિથ વેટ કફ કરવાનું છે. ઓકે, નાઉ સેમ પોઝિશન ઓફ ધ સિટિંગ. ઓકે, unaffected leg outside the couch, body straight and the affected leg in the straight position. First exercise, ankle toe. એન્કલને ખેંચવાનું, જેટલું બને એટલું આગળની બાજુ ધક્કો મારી રાખવાનું. એમાં તમે કોઈ પણ દુપટ્ટાને પણ યુઝ કરી શકો અથવા કોઈના હાથથી પ્રેસ કરવાનું ઓર થેરાબેન્ડને પ્રેસ કરી શકો. ફર્સ્ટ એક્સરસાઇઝ અગેન પોતાની તરફ પંજો ખેંચવાનો, યસ, અને પછી આગળની તરફ ધક્કો મારવાનો. જ્યારે આગળની તરફ ધક્કો મારશો ત્યારે ઘૂંટણને ટાઈટ કરવાનું, યસ, ઘૂંટણને દબાવવાનું અને પંજાને આગળ ધક્કો મારવાનો. Yes. The second exercise, now પંજાને તમારી તરફ ખેંચી રાખવાનો અને ઘૂંટણને નીચે દબાવવાનો. યસ, ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એન્ડ સેકન્ડ એક્સરસાઇઝ. ફર્સ્ટ એક્સરસાઇઝમાં આપણે પંજાને આગળ ધક્કો મારીને ઘૂંટણ દબાવતા હતા. આ સેકન્ડ એક્સરસાઇઝમાં આપણે પંજાને પોતાના બોડી તરફ ખેંચીએ છીએ અને ઘૂંટણને નીચે પ્રેસ કરીએ છીએ. ધીસ ઇઝ સેકન્ડ એક્સરસાઇઝ. અને આમાં બી 10 to 15 સેકન્ડ હોલ્ડ. નાઉ રિલેક્સ. ફૂટ આગળ, યસ, ફરીથી ફૂટ તમારી બાજુ, પોતાના બોડી તરફ ખેંચવાનું ફૂટને અને નીને નીચે પ્રેસ કરવાનું. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇફેક્ટિવ એક્સરસાઇઝ, જેમાં તમારા નીના મસલ્સનું સ્ટેટિક કન્ટ્રેક્શન, આઇસોમેટિક કન્ટ્રેક્શન થશે. નાઉ થર્ડ એક્સરસાઇઝ, એમાં આપણે યોગા બ્લોક લઈએ છીએ. ઓકે, હવે યોગા બ્લોકને નીની નીચે મૂક્યું છે. યસ, હવે ઘૂંટણને નીચે દબાવવાનું, એડીને ઉચકવાનું અને પંજાને આપણા બોડી તરફ ખેંચવાનું. 3 વસ્તુ એક સાથે. નીને પ્રેસ કર્યું, હીલ અપ કર્યું અને ટોસને આપણા બોડી તરફ સ્ટ્રેચ કરવાનું. અને આમાં બી 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું. ધીસ ઇઝ લાસ્ટ ડિગ્રી એક્સરસાઇઝ. રિલેક્સ. ફરીથી 1 ઘૂંટણ દબાવવાનું, સેકન્ડ હીલ અપ, થર્ડ ટોસ તમારા બોડી તરફ સ્ટ્રેચ કરવાનું. યસ, અને અહીંયા મેન્ટેન કરવાનું બોડી સ્ટ્રેટ રાખીને. 10 to 15 સેકન્ડ્સ હોલ્ડ. ધીસ ઇઝ વિથ ધ વેટ કફ. નાઉ ધ પ્રોગ્રેશનમાં આપણે વેટ કફ 1 kgનું એડ કર્યું છે ટુ બેટર ટોન અપ ધ મસલ્સ. રિલેક્સ. સેમ હવે એ રીતે આ બ્લોક છે આપણે એડી નીચે મૂકશું. ફોર્થ એક્સરસાઇઝમાં બ્લોકને લોંગિટ્યુડલ રાખવાનું. યસ, ઓકે, અને હવે પછી હીલને ડ્રેગ કરીને નીને થોડો બેન્ડ કરવાનો, હીલની નીચે દબાઈ રાખવાનું. યસ, યા, અને કન્ટ્રેક્શન મેન્ટેન કરવાનું. ઇસકો સ્ટેટિક હેમસ્ટ્રિંગ, એટલે થાપાની પાછળના મસલ્સને સ્ટ્રોંગ કરવાની એક્સરસાઇઝ. એમાં આપણે એડી નીચે બ્લોકને દબાઈ રાખ્યો છે. એડીથી જોરથી દબાઈને મેન્ટેન કર્યું કન્ટ્રેક્શન. 10 to 15 seconds. પંજો પણ ઉપર છે. યસ, and now relax. Yeah, one more time. આમાં યોગા બ્લોકને લોંગિટ્યુડલ રાખવાનું. યસ, નીને બેન્ડ કર્યું, હીલને ડ્રેગ કર્યું, પછી હીલની નીચે દબાઈને પ્રેશર મેન્ટેન કર્યું. ની ફ્લેક્શન પોઝિશનમાં પ્રેસ કરીને રાખ્યું અને નીની પાછળના મસલ્સનું ટાઈટ કરીને એમસ્ટ્રિંગનું સ્ટેટિક કન્ટ્રેક્શન કર્યું. આપણે સેમ સિટિંગ પોઝિશનમાં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. યસ, રિલેક્સ. ધેન નેક્સ્ટ એક્સરસાઇઝમાં બ્લોક કરી કરવાનું અને પછી ઘૂંટણને દબાવવાનું, નીને એન્કલને તમારી આપણી બાજુ ખેંચવાનું બોડી તરફ અને પછી ડ્રેગ કરીને બહાર લઈ જવાનું. યસ, જેટલું જાય એટલું બહાર. યસ, ફરીથી ત્યાં ગયા એટલે રિલેક્સ કર્યું. બહાર ગયા પછી ફરીથી એન્કલ ખેંચવાનું, ઘૂંટણ ટાઈટ અને પાછું ન્યુટ્રલમાં લાવવાનું. ન્યુટ્રલમાં આવ્યું એટલે પાછું ની રિલેક્સ, એન્કલ રિલેક્સ. અગેન એન્કલ બોડી તરફ, ટોસ બોડી તરફ, ની ટાઈટ and again go out as much as you can, but this with the 1 kg weight. તો પાછું એન્કલ રિલેક્સ, ની રિલેક્સ, પાછું ટોસને આપણી બાજુ સ્ટ્રેચ, ની ટાઈટ અને પોતાને પાછું ન્યુટ્રલમાં આવવાનું. પાછું ન્યુટ્રલમાં આવીને પાછું બંને રિલેક્સ, એન્કલ રિલેક્સ, ની રિલેક્સ.
તો દરેક એક્સરસાઇઝમાં આ રીતે રિલેક્સ કરીને જ કરવાનું છે. ઓકે, પછી નેક્સ્ટ એક્સરસાઇઝ એમાં આપણે સ્ટ્રેટ લેગ રેઝ કરશું, સીધો પગને ઊંચો કરશું. ઓકે, ઘૂંટણને દબાવવાનું, પંજો ખેંચવાનો અને પગને સીધો ઉચકવાનો. હા, જેટલું બને એટલું જમીનથી ઉચકો. કેટલો ઊંચો તો ઇમ્પોર્ટન્ટ નથી, કેટલી સેકન્ડ હોલ્ડ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. સેમ પોઝિશનમાં બેસીને કરવાનું છે. રિલેક્સ. યસ, પહેલાં એન્કલને પોતાના તરફ ખેંચવાનું, ઘૂંટણને દબાવવાનું અને હિપને લિફ્ટ કરવાનું ટ્રાય કરવાનું, એડી જેટલી ઊંચું થાય એટલું, અને ત્યાં હોલ્ડ કરવાનું. ધીસ ઇઝ અલોંગ વિથ ધ 1 kg વેઇટ અગેન. રિલેક્સ. ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ ફોર એન્ટિયર થાઈ મસલ્સની સ્ટ્રેન્થનિંગ માટે. નેક્સ્ટ આપણે હીલને ડ્રેગ કરીને નીને બેન્ડ કરશું. ધીરે ધીરે હીલને ડ્રેગ કરતા જવાનું, નીને બેન્ડ કરતા જવાનું, જેટલું થાય એટલું નજીક લેવાનું. યસ, અને પછી જ્યાં અટકી જાઓ ત્યાં અટકીને એન્કલની મૂવમેન્ટ કરવાની છે. યસ, એન્કલ અપ એન્ડ ડાઉન, ટોસ અપ એન્ડ ડાઉન. આ પોઝિશનમાં મેન્ટેન રાખીને આપણે નીની બેન્ડિંગ પોઝિશનમાં આપણે આ પમ્પિંગ કરે છે ટુ રિડ્યુસ ધ સ્વેલિંગ, રિડ્યુસ ધ પેઇન એન્ડ ઇન્ક્રીઝ ધ રેન્જ ઓફ મોશન. 5 to 10 ટાઈમ્સ કર્યું, પછી અગેન સ્ટ્રેટ ધીરે ધીરે ડ્રેગ કરીને સીધું કરવાનું. અગેન પાછું હીલને ડ્રેગ કર્યું, નીને બેન્ડ કર્યું, જેટલું મેક્સિમમ થાય એટલું બેન્ડ કરવાનું, અને પછી એ જ પોઝિશનમાં તમારે એન્કલ ટોની મૂવમેન્ટ કરવાની, જેથી નીની અંદરનું જોઈન્ટની અંદર એકદમ રિલેક્સ થઈ જાય, જોઈન્ટનું મોબિલાઇઝેશન પણ થઈ જાય, પેઇન પણ રિડ્યુસ થઈ જશે, સ્વેલિંગ પણ રિડ્યુસ થઈ જશે. અને આ પેઇન ફ્રી ની બેન્ડિંગ કહેવાય. યસ, વેરી ગુડ. આ એક્સરસાઇઝ થઈ ગઈ અહીંયા બેસીને કરવાની. અને નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે કરશું હાઈ સિટિંગમાં. આપણે હાઈ સિટિંગ પર બેસી ગયા છે. આપણે જે આગળની પાર્ટમાં સમજાવ્યું તે પ્રમાણે પેશન્ટનો પગ નીચે ટચ નહીં થાય એટલા માટે આપણે હાઈ સિટિંગ યુઝ કર્યું છે, જેથી આપણું જે એક્સરસાઇઝ કરવી છે એ પગ હવામાં રહે, જેથી આપણે એને પ્રોપરલી પ્રેસ કરીએ. અને નીની નીચે આપણે યોગા બ્લોકને મૂકી દીધું છે. હવે પેશન્ટને કીધું સ્ટ્રેટ બેઠું છે, અને પછી તમારે હવે એક પગને સ્ટ્રેટ કરવાનો છે, નીને એક્સટેન્ડ કરવાનો, પગને સ્ટ્રેટ કરવાનો, પંજાને પોતાના બોડી તરફ ખેંચવાનું, હોલ્ડ કરવાનું અહીંયા 10 to 15 સેકન્ડ્સ. એટલે આપણા એન્ટિયર થાઈ મસલ્સ સ્ટ્રોંગ થાય, નીની અબાવના મસલ્સ. અને પછી નીચે જઈને જેટલું બને એટલું અંદરની બાજુ દબાવવાનું છે, એડીને અંદર પ્રેસ કરવાની છે જાતે જ, બીજા પગની મદદ વગર. અને જેટલું બને એટલું નીની પાછળ દબાઈ રાખવાનું છે, અને આપણા હીલની પાછળ દબાવવાની કોશિશ કરવાની છે. તો અહીંયા બ્લોક યુઝ કરીએ છીએ ટુ મેઇન ધ હાઇટ ઇન્ક્રીઝ કરવા માટે, જેથી પગ આ એક્સરસાઇઝમાં નીચે ટચ નહીં થવો જોઈએ. ફરી નીને સ્ટ્રેચ કરવાનું, એન્કલને તમારી બાજુ સ્ટ્રેચ કર્યું બોડી તરફ, ટોસ આપણા તરફ, સ્ટ્રેચ મેન્ટેન 10 to 15 સેકન્ડ્સ with 1 kg weight here again with the progression. પછી નીચે જઈશું, ધીરેથી એકદમ સ્લો મેનરમાં ઉપર જવાનું, સ્લો મેનરમાં નીચે આવવાનું, કોઈ જર્ક નહીં આપવાનો, અને પછી એડીને અંદર બને એટલું દબાવવાનું. યસ, અને હીલની અંદર દબાવો અને યોગા બ્લોકને નીની પાછળ પ્રેસ કરીને હોલ્ડ કરવાનું 10 to 15 સેકન્ડ અગેન. ધીસ વિલ હેલ્પ ટુ રિડ્યુસ યોર પેન અ લોટ. એક્સરસાઇઝ કરીને પછી જો તમે ઊભા થાઓ ને ચાલો, યુ ફીલ રિયલ ડિફરન્સ. તમારું એકદમ પેઇન ફ્રી ગેટ થઈ ગયું હશે, અને રેન્જ પણ અને સ્ટ્રેન્થ પણ બંને જ બહુ વધી હશે. યસ, સો ધીસ આર ધ ઓલ એક્સરસાઇઝ with progression with the 1 kg of weight for the grade 2 ACL and medial meniscal tear conservative physiotherapy management guidelines. Thank you.